ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર ને એને કેટલો ઇઝી બનાવી શકીએ સમજવાને માટે, એના પર આપણી કસરત ચાલી રહી છે. રાઈટ, ગઈકાલે મેં તમને કીધું હતું શાસ્ત્રીય પ્રબોધકો ને અશાસ્ત્રીય પ્રબોધકો. આઈ હોપ છો તમે એનું લિસ્ટ બનાવતા હશો. આગળ વધીએ પહેલા તમે આ વિડીયોઝ તમારા મિત્રો, સ્નેહીજનો કે જે ખરેખર વચન સમજવાને માટે તત્પર છે, વચન સમજવા માગે છે, એમને મોકલો છો ને? મોકલતા રહેજો. રાઈટ, કારણ કે આ જે સનાતન સત્યો ઈશ્વરના વચનોના છે એ બહુ જ જરૂરી છે જાણવા, સમજવા અને જીવનમાં ઉતારવા. તો વચન વધારે સારી રીતે સમજાશે અને વચન સમજવું વધારે અર્થપૂર્ણ બની રહેશે. રાઈટ, અને એટલે તમે ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો. મને પર્સનલી ટેક્સ્ટ કરશો, પર્સનલી મને પિંગ કરશો તો પણ વાંધો નહીં. બરાબર, તમે ફેસબુક પર, વોટ્સએપ પર મને પર્સનલી મેસેજ કન્વે કરી શકો છો. બરાબર, પણ વચન પ્રેમી મિત્રોની આગળ એમને આ જણાવજો. રાઈટ, કારણ કે આ ઈશ્વરના વચનના સનાતન સત્યો છે ને એક અલગ એંગલથી સમજવા પણ જરૂરી છે કે જેથી વચન સમજવું વધારે અર્થપૂર્ણ અને આશીર્વાદિત બની રહે. ઓકે, આજે જે જોવા માંગીએ છે ને એ 1 મિનિટનો સંદેશ તો છે, પણ એકને એક યાદ રાખવાનું. શું એકને એક યાદ રાખવાનું? તો કે પહેલો અધ્યાય અને એની પહેલી કલમની અંદર જનરલી જે પ્રબોધકો છે, એટલે તમે જુઓ તો યસાયાથી માંડી અને છેક માલાખી સુધી જે પ્રબોધકો થઈ ગયા, એમનો પહેલો અધ્યાય ને એ પહેલી કલમની અંદર અથવા બીજી ત્રીજી કલમની અંદર, મેક્સિમમ તો પહેલો અધ્યાય ને પહેલી કલમની અંદર જ એમણે કયા રાજ્યને પ્રબોધ કર્યો હતો, કોણ રાજા હતું, એના સંદર્ભનો ઘણો બધો ખુલાસો એમણે આપી દીધો છે પ્રબોધકોએ. રાઈટ, સો એક એક યાદ રાખવાનું અને એ પ્રબોધકો તમે જોશો તો તમને યાદ રહી જશે. બરાબર, અને હા, અનુક્રમણિકાને સમજાયેલી આપણે પહેલા યાદ છે ને, સમજ્યા હતા એ. રાઈટ, તમે જુઓ એઝરા, નેહમ્યા ને એસ્તર એ પ્રબોધકો નથી, એ પ્રબોધકોના લિસ્ટમાં નથી આવતા. બરાબર, પણ એઝરા, નેહમ્યા, એસ્તર એ ક્યાં આવે? હાગ્ગાઈની ઉપર આવે. હાગ્ગાઈ, ઝખારિયા ને માલાખી. કારણ કે તમે એઝરા અને નેહમ્યા વાંચશો તો એમાં તમને હગ્ગાઈ અને ઝખારિયા પ્રબોધકના નામનો ઉલ્લેખ જોવા મળશે. બીજું હસ્કિયેલ અને દાનિયેલ એ બંદીવાસના પ્રબોધક છે, અને એ બંદીવાસના પ્રબોધક હોવાને કારણે રાઈટ એ લોકો પણ આ હગ્ગાઈ, ઝખારિયાની ઉપર આવે. બરાબર, એટલે એઝરા, નેહમ્યા અને એસ્તર આવે. એ એઝરાની ઉપર પણ કોણ આવે? હસ્કિયેલ અને દાનિયેલ આવે. બરાબર, આ બાબત યાદ રાખજો. રાઈટ, અને એ ધ્યાનમાં રાખીને સમજવાને માટે સિક્વન્સમાં પ્રયત્ન કરશો તો વધારે સારી રીતે સમજાશે. જો તમારે અનુક્રમણિકા રિટર્નમાં જોઈએ છે, અહીંયા તો છે જ. રાઈટ, બાઇબલના આગળના પેજ ઉપર અનુક્રમણિકા તો છે જ જૂના કરારના પુસ્તકોની, પણ એ સિક્વન્સમાં ગોઠવાયેલી નથી. રાઈટ, આપણે સમજ્યાતા યાદ હોય તો જે પ્રમાણે બનાવો, ઇતિહાસ, સમય, સંજોગો, પરિસ્થિતિઓ બદલાયા, રાઈટ, એ પ્રમાણે ગોઠવાયેલા નથી ક્રોનોલોજીકલ વેમાં. તો એ તમારે ક્રોનોલોજીકલ વેમાં ગોઠવાયેલા જો જોઈતા હોય તો મને ટેક્સ્ટ કરજો, હું તમને એ મોકલી આપીશ. રાઈટ, અને આ બાબત યાદ રાખવાની. એક એની અંદર તમને ખબર પડી જશે કે ઇસરાયેલને આ પ્રબોધકે પ્રબોધ કર્યો હતો કે યહુદાને પ્રબોધ કર્યો હતો. અને હા, 3 પ્રબોધક એવા પણ છે કે જેમણે ઇસરાયેલને નથી પ્રબોધ કર્યો કે યહુદાને નથી પ્રબોધ કર્યો. કોણ? તો કે ઓબાદ્યા એ અદોમને પ્રબોધ કરવા ગયેલો, યુના તો કે નિનવેને પ્રબોધ કરવા ગયેલો, અને નાહુમ એને પણ ઈશ્વરે નિનવેને પ્રબોધ કરવાને માટે મોકલ્યા હતા. બરાબર, આ તમારા અનુક્રમણિકામાં આ પ્રબોધકના પુસ્તકની સામે લખી રાખશો ને તો સમજવું અને યાદ રાખવું ઘણું બધું ઇઝી થઈ જશે. રાઈટ, ઓકે, આ સમજવાને માટે પ્રભુ તમને પુષ્કળ કૃપા આપે, સહાય કરે. હેવ અ બ્લેસ્ડ ડે. આવતીકાલે એક નવા એંગલથી આપણે આ પ્રબોધકોના સંદર્ભમાં જોઈશું. આઈ હોપ આજે બીજો દિવસ છે, તમે હોમવર્ક ચાલુ રાખ્યું હશે. શેનું? ઇસરાયેલના 20 રાજાઓ કેવા હતા, કેટલા વર્ષ રાજ કર્યું, કયા કુળમાંથી આવ્યો, અને યહુદાના 20 રાજાઓ, એમાં એક પેલી રાણી પણ ખરી. રાઈટ, કયા કુળમાંથી આવ્યા, એ કેવા હતા ઈશ્વર સાથેના એમના સંબંધો,
કેટલા વર્ષ રાજ કર્યું એ જાણવું બહુ જરૂરી છે, સમજવું બહુ જરૂરી છે, જો જૂનો કરારને સહેલી રીતે સમજવા માંગીએ છીએ તો. રાઈટ. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.